નમસ્કાર દોસ્તો, આજનો વિડિયો કેવા લોકો તમારી ઈર્ષ્યા કરે છે એના વિશે છે। તો ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડિયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। જે લોકો તમારાથી પાછળ રહી ગયા છે પણ મનથી હજી પણ આગળ રહેવા માંગે છે, એ લોકો તમારી દરેક પ્રગતિથી દુખી થાય છે। જે લોકો તમારી જેમ મહેનત નથી કરતા પણ તમારું પરિણામ જોઈને પોતાના નસીબને દોષ આપે છે, એ લોકો તમારી ઈર્ષ્યા કરે છે। જે લોકો તમારું પ્રતિબિંબ જોઈને પોતાની ખામીઓ યાદ કરે છે, એ લોકો તમારા જેવા વ્યક્તિ બનવા ઈચ્છે છે પણ દેખાડે છે કે તમારું કંઈ નથી। જે લોકો તમારી પાછળ વાતો કરે છે એ હંમેશા તમારી સફળતાની સામે હારેલી મનોદશા ધરાવે છે। ઈર્ષાળુ લોકો સામે બોલવાની જરૂર નથી, તમારું કાર્ય જ તેમને શાંત કરશે। જે લોકો તમારી શાંતિ જોઈને અસ્વસ્થ થાય છે, એ લોકો આંતરિક રીતે ખાલી છે। તમારી શાંતિ તેમની બેચેની બની જતી હોય છે। ઈર્ષ્યા એ એવા લોકોની બીમારી છે જેમને પોતાના જીવનમાં સંતોષ નથી। બીજાની ખુશી જોઈને જે મનમાં ચિભાય છે, એ સમજો કે તેમની આંતરિક શાંતિ ગુમાઈ ગઈ છે। જે માણસને પોતાની મહેનત અને આશીર્વાદ ઉપર વિશ્વાસ હોય એ બીજાની સિદ્ધિથી કદી ઈર્ષ્યા કરતા નથી। સફળતા એ કોઈ એક દિવસની કમાણી નથી, એ રોજના નાના પ્રયાસોનું પરિણામ છે। દરેક દિવસે થોડું શીખો, થોડું સુધરો અને થોડું આગળ વધો, કારણ કે ધીમી ગતિએ પણ ચાલનાર વ્યક્તિ અંતે ત્યાં પહોંચી જાય છે જ્યાં બીજાઓ માત્ર સ્વપ્ન જોતા હોય છે। જીવનમાં બે રસ્તા હોય છે, એક સરળ અને એક યોગ્ય। લોકો સામાન્ય રીતે સરળ રસ્તો પસંદ કરે છે પણ જીત હંમેશા યોગ્ય રસ્તે ચાલનારા લોકોની જ હોય છે। સાચા રસ્તે ચાલવું મુશ્કેલ છે પણ એ જ રસ્તો તમને સાચી શાંતિ અને ગૌરવ આપે છે। તમારા સપના તમારા જ જવાબદાર છે। બીજાઓને દોષ આપવાથી તમારી કિસ્મત બદલાશે નહીં। જ્યારે તમે નક્કી કરી લો કે હવે મારી જિંદગી મારી રીતે જીવવી છે, ત્યારે જ જીવનની સાચી શરૂઆત થાય છે। સમય બદલાય ત્યારે દુનિયા પણ બદલાઈ જાય છે, પરંતુ જે માણસ પોતાનો સ્વભાવ સાચવે છે એ ક્યારેય પણ સમયથી હારતો નથી।
સાચા લોકો એ ક્યારેક ધીમા ચાલે છે, પણ ખોટા માર્ગે ક્યારેય નથી જતા. તમારી કિંમત એવી બનાવો, તમારી વેલ્યુ એવી બનાવો કે કોઈ તમને છોડી તો શકે, પરંતુ ભૂલાવી ક્યારેય ના શકે. ચૂપ રહેવું એનાથી બહેતર છે જ્યારે તમને સામેવાળો વ્યક્તિ સમજી ના શકે. આ જિંદગી ખૂબ જ મોંઘી વસ્તુ છે સાહેબ, એટલા માટે એને મતલબી અને મૂર્ખ લોકો પાછળ, સ્વાર્થી લોકો પાછળ ક્યારેય બરબાદ ના કરતા દોસ્તો. જ્યારે પણ સંબંધોની શરૂઆત હોય છે ત્યારે લોકો મજાકમાં પણ રિસાવા નથી દેતા, અને જ્યારે લોકોના દિલ ભરાઈ જાય છે, લોકોના મન ભરાઈ જાય છે, ત્યારે એ લોકો રિસાવવાથી પણ મનાવવા નથી આવતા. જિંદગીમાં હંમેશા એવું જ થતું હોય છે કે જેને આપણે મેળવવા માટે મરતા હોઈએ છીએ ને, એ જ લોકો કોઈક બીજાને ખુશ રાખવામાં લાગેલા હોય છે. જીવનમાં કેટલાક લોકો એવા પણ હોય છે કે જો તમે સાચું બોલો તો એ લોકોને પસંદ નથી આવતું. એ લોકો તમારાથી નફરત કરવા લાગે છે. તમે જે સત્ય કહી રહ્યા છો એ લોકોને ગમતું નથી. પરંતુ મિત્રો, યાદ રાખો કે સત્ય ક્યારેય છુપાતું નથી. જો તમે સત્યની સાથે છો તો હંમેશા જીત તમારી થશે, એ યાદ રાખજો. મિત્રો, જીવનમાં એટલું તો જરૂર કહેવા માંગુ છું કે જીવનમાં હંમેશા ક્યારેય પણ કોઈને ઈર્ષ્યા ના કરવી જોઈએ. અને જે લોકો તમારી ઈર્ષ્યા કરે છે એ લોકોથી હંમેશા દૂર રહેવું જોઈએ. આવા લોકો સાથે ક્યારેય પોતાનો સંપર્ક ના રાખવો જોઈએ. આવા લોકોથી હંમેશા દૂરી બનાવીને રહેવું જોઈએ. દોસ્તો, જીવનમાં હંમેશા પોતાની જાત ઉપર વિશ્વાસ રાખો, પોતાની જાત ઉપર ભરોસો રાખો અને જીવનમાં આગળ વધો. કારણ કે અહીં તો લોકો તમારી ઈર્ષ્યા પણ કરશે, તમને આગળ વધતા અટકાવવાની કોશિશ પણ કરશે, અને તમે જ્યારે મહેનત કરતા હશો ને ત્યારે તમારી મજાક પણ ઉડાવશે. પરંતુ જો તમને તમારી મહેનત ઉપર વિશ્વાસ હશે ને તો તમે જીવનમાં બધું જ પ્રાપ્ત કરી શકો છો. માણસનો વ્યવહાર જ માણસનું દર્પણ છે, અને માણસ તેમાં પોતાનું જ ચિત્ર દેખાડે છે. અહંકારથી સંબંધોનું વિસર્જન થાય છે અને સંસ્કારથી સંબંધોમાં નવું સર્જન થાય છે. કોલસાને દૂધમાં રાખવાથી પણ સફેદ થતા નથી. એવી રીતે કોઈ પણ માણસનું કેટલુંય પણ રાખો તેમ છતાં તે કદર નથી કરતા. જિંદગી મળી છે તો કંઈક કરીને બતાવો. સમય ખરાબ છે તો શું થયું,
એ સમયને પણ બદલીને બતાવો. કોણ કહે છે કે ગાડીઓમાં જ સફર સારી લાગે છે? સારા મિત્ર અને સાચા સંબંધો જો સાથે હોય ને તો સફર ચાલીને પણ મજેદાર હોય છે. સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું આપણી કિસ્મત હોય છે અને એમને સંભાળીને રાખવા એ આપણી હુનર હોય છે. સંબંધો ક્યારેય મીઠા અવાજ કે સુંદર ચહેરાથી નથી ટકતા. સંબંધો ટકે છે ફક્ત સાફ દિલ અને સાચા વિશ્વાસથી. કેટલીક વાર કારેલાથી કડવા લોકો પણ કામ આવી જતા હોય છે અને ખાંડથી મીઠા લોકો પણ ઘણીવાર છેતરપિંડી કરી જતા હોય છે. ગુસ્સામાં કહેવામાં આવેલી એક વાત પ્રેમથી કહેવામાં આવેલી 100 વાતોને પણ ભૂલાવી દે છે. એટલા માટે ગુસ્સાને કાબૂમાં રાખો. કોઈ તમારી કદર ન કરે તો દુઃખી ના થાઓ. તમે કમજોર નથી, પણ લોકોની નજર નાની છે. હીરાનો ભાવ હંમેશા હીરાવાળા જ ઓળખી શકે. તમારી કિંમત દુનિયા એ દિવસે ઓળખશે જ્યારે તમે તમારી મહેનતથી તેજસ્વી બનીને બધાને ઝગમગાવશો. સત્ય તો એ છે કે સફરની મજા લેવી જોઈએ, બાકી મંજિલ તો બધાની સ્મશાન જ છે. મને જરૂર નથી એ માણસની જે પોતાના મતલબ માટે મારી સાથે છે. હું તો ખુશ છું મારા ભગવાનની સાથે, જે કોઈ પણ મતલબ વિના મારી સાથે છે. એક સારો માણસ જ્યારે સંબંધ નિભાવવાનું છોડી દે ને ત્યારે સમજી લેવું કે એના સ્વાભિમાન પર ક્યાંક ને ક્યાંક ઊંડો ઘા વાગ્યો છે. હું અને મારું કરવા કરતાં આપણે અને આપણું કરવાથી આ જિંદગી વધારે સુખમય લાગે છે. કેટલાક રસ્તા પર તમારે એકલા જ ચાલવું પડે છે. ના કોઈ પરિવાર, ના કોઈ દોસ્ત, બસ તમે અને તમારી હિંમત. દોસ્તો, ખતમ થઈ ગયા એ લોકોથી સંબંધ જેમને મળીને એવું લાગતું હતું કે એ લોકો ઉમ્રભર સાથ આપશે. અહંકાર ભલે કોઈ પણ વસ્તુનો હોય, પરંતુ એ સર્વનાશ કરીને જ છોડે છે. અંધારામાં દીવો વધારે તેજસ્વી લાગે છે, તેમ મુશ્કેલીના સમયમાં આપણી હિંમત અને આશા જ સૌથી મોટી શક્તિ છે. ક્યારેય પણ હાલતને દોષ ના આપો, કારણ કે એ જ હાલત તમારું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે તમને ઘડી રહી છે. જે લોકો
મનમાં રહે છે એમને સંભાળીને રાખો, અને જે લોકો મનથી ઉતરી જાય છે એમનાથી સંભાળીને રહો. ના કરશો એક પળની મુલાકાત પર વિશ્વાસ, કારણ કે અહીં તો લોકોને જો જરૂરત ના હોય તો વર્ષોના સંબંધો પણ તોડી દેતા હોય છે. તમારી જે કદર નથી કરતા એમને એક દિવસ પસ્તાવો જરૂર થવો જોઈએ. એટલા તો કામયાબ જરૂર થઈ જજો. જે માણસ પર તમે વિશ્વાસ કર્યો હોય, જે માણસ પર તમે ભરોસો કર્યો હોય, અને જ્યારે એ તમને એમ લાગે કે આ માણસ જ મારા માટે બધું છે, અને જ્યારે એ માણસ તમને દગો આપે છે ને, ત્યારે ફરીવાર એ માણસ ઉપર વિશ્વાસ ના કરવો જોઈએ. હંમેશા વેલ્યુબલ બનો, અવેલેબલ નહીં. કારણ કે જો અવેલેબલ રહેશો તો દુનિયા તમારો ફક્ત ઇસ્તેમાલ જ કરશે. એ લોકોથી તો દૂરી જ સારી છે જે લોકોને તમારા નજીક હોવાની કોઈ પણ કદર નથી હોતી. જિંદગી કેટલી પણ ખરાબ કેમ ના હોય, પરંતુ જ્યાં સુધી કોઈ પોતાનું સાથ આપે છે ત્યાં સુધી એ સારી જ લાગે છે. હું નીકળ્યો હતો સુખની શોધમાં, ત્યાં તો રસ્તામાં ઊભેલા દુઃખોએ કહ્યું કે અમને લીધા વિના સુખનું સરનામું નથી મળતું. એટલા માટે મિત્રો, જીવનમાં ક્યારેક દુઃખો આવી જાય તો ચિંતા ના કરવી, કારણ કે દુઃખ પછી સુખ જરૂર આવતું હોય છે. સાચા માણસને ગુમાવ્યા પછી જ સમજાય છે કે દુનિયામાં બધા માણસો એક સરખા નથી. કેટલાક માણસો શાંતિ બનીને આવે છે અને જતા રહે ત્યારે ખાલીપો છોડી જાય છે. તેમની કદર સમયસર કરો, કારણ કે સમય પછી એ લોકો ફક્ત યાદોમાં બાકી રહે છે. ક્યારે કોઈ બીજાની વાતો સાંભળીને તમારા સંબંધોને ખતમ ના કરવા જોઈએ, કારણ કે એ સંબંધો એ તમારા હોય છે, બીજાના નહીં. તમારો સારો વ્યવહાર એ કિંમતી વસ્તુને પણ લાવી શકે છે જેને તમે પૈસાથી નથી ખરીદી શકતા. અમીરી જો દિલની હોય ને તો લોકો સાયકલ પર પણ ખુશીઓ મનાવે છે, બાકી કારમાં પણ લોકોને રડતા જોયા છે. પરોસો પણ કાચ જેવો હોય છે. આજકાલ તો એને તમે જેટલો સંભાળો એટલો જ એ તૂટી જાય છે, છેવટે તૂટી જાય છે. ક્યારેય પણ આંસુ ના આપતા એમની આંખોમાં જેમણે હારીને પણ તમને જીતાડ્યા છે. દરેક માણસ તમારી કિંમત સમજે એ જરૂરી નથી, પરંતુ તમે તમારી કિંમત સમજો
તે ખૂબ જ જરૂરી છે. તમારું સન્માન બીજા લોકોના વર્તનમાં નહીં, પણ તમારી આત્મશક્તિમાં છુપાયેલું છે. પોતાનો આખો સમય પોતાને બહેતર બનાવવામાં લગાવી દો, કારણ કે અહીં સંબંધો માણસથી નહીં પરંતુ પૈસાથી બનવા લાગ્યા છે. દરેક કોઈ ઈચ્છે છે કે લોકો એમની ભાવનાઓને સમજે, પરંતુ કોઈ એ કોશિશ નથી કરતા કે તે બીજાઓની ભાવનાઓને પણ સમજી શકે. બહારનો અવાજ શાંત કરો અને તમારા આંતરિક મનને સાંભળો, કારણ કે સાચી દિશા, સાચો રસ્તો એ તમારું અંતર્જ્ઞાન જ આપે છે. દુનિયા શોર મચાવે છે, પણ તમારું મન શાંતિથી સાચો રસ્તો બતાવે છે. સમયને ઓળખો, કારણ કે એ જ એક એવો ગુરુ છે જે પહેલા પરીક્ષા લે છે અને પછી પાઠ શીખવે છે. જે સમયને સમજી જાય છે એને કોઈ પણ પરિસ્થિતિ હલાવી શકતી નથી. જીવનની સૌથી મોટી બુદ્ધિ એ છે કે ક્યારે શું બોલવું અને ક્યારે શાંતિ રાખવી. તમારું મૂલ્ય તમારાથી વધારે કોઈ નહીં જાણી શકે, એટલે એ બીજાની અવગણના પર નહીં, તમારી ઓળખ ઉપર વિશ્વાસ રાખો. દોસ્તો, તમારું મૂલ્ય તમારા કામથી, તમારા વિચારોથી અને શાંતિથી નક્કી થાય છે. સાચા માણસનું દિલ કાચ જેટલું પારદર્શક હોય છે. એ પોતાનું દુઃખ છુપાવી લે છે, પરંતુ બીજાનું દુઃખ દૂર કરવા માટે આખા દિલથી આગળ આવે છે. દુનિયા એને ઘણીવાર ના સમજતી હોય, પણ ઈશ્વર એના દરેક આંસુની કિંમત જરૂર જાણે છે. તમે એમને વધારે મહત્વ આપવા લાગો છો જે લોકોને તમારી કદર જ નથી, તમારી કિંમત જ નથી. એ પણ એક દુઃખી રહેવાનું કારણ હોઈ શકે છે. એટલા માટે એ લોકોને વધારે મહત્વ ના આપો જેમને તમારી કોઈ પણ કદર નથી, જે વ્યક્તિ તમારી રિસ્પેક્ટ નથી કરતા. ક્યારેક તમે કંઈ પણ ના કરો, તેમ છતાં લોકો તમને ખોટા સાબિત કરી દે છે, કારણ કે તમે એ નથી કરતા જેવું લોકો ઈચ્છે છે. તમે કોઈ પણ કામમાં ત્યારે જ સફળ થઈ શકો છો જ્યારે
તમે એ કામ ઉપર ગર્વ મહેસૂસ કરી શકો. પોતે જ લડવી પડે છે અહીં જિંદગીની લડાઈ, કારણ કે અહીં લોકો સાથ ઓછો અને જ્ઞાન વધારે આપતા હોય છે. સમય એ તો સમય પર જ બદલાય છે, પરંતુ માણસ એ તો ગમે ત્યારે બદલાઈ જતો હોય છે. આજના જમાનામાં બધી જ વસ્તુ મોંઘી થઈ ગઈ છે સાહેબ. બસ માણસ જ સસ્તો થઈ ગયો છે. સમસ્યા એ કેટલી પણ મોટી કેમ ના હોય, પરંતુ એ સમસ્યાનું સમાધાનનું પહેલું પગથિયું પાર કરવું ને એ તમારા હાથમાં હોય છે. સુખ અને દુઃખ એ તો આપણા જીવનનો એક ભાગ છે. જો એ નહીં આવે તો આપણે અનુભવ ક્યાંથી લાવીશું? કદર કરી લેવી જોઈએ એ માણસની, જે માણસ તમારાથી મતલબ વગર પણ સંબંધ રાખે છે. કારણ કે આ દુનિયામાં સંભાળ રાખવાવાળા લોકો ખૂબ જ ઓછા અને તકલીફ આપવાવાળા લોકો વધારે મળે છે. આ દુનિયામાં સૌથી વધારે વજનવાળી વસ્તુ મતલબ છે. જો મતલબ નીકળી જાય તો ગમે તેવો ભારે સંબંધ પણ હલકો થઈ જાય છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.